હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઇરીના કુક એન્ડ સિમ્પલ માં। તો આજે હું તમારી સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે। આજે આપણે બનાવીશું પાસ્તા। એનામાં એક ટ્રીક છે કે એનો મસાલો જે આપણે બનાવીએ છીએ એકદમ અલગ રીતે આપણે બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે લીધું છે 2 ચમચા જેટલું તેલ। તો જોઈ શકો છો આપણે તેલ લીધું છે। જે આપણે મસાલો બનાવીએ છીએ તો એ આપણે અલગ રીતે આજે બનાવીશું। જો તમે આવી રીતે બનાવીને ખાશો ને તમને ખૂબ જ ટેસ્ટી લાગે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે એનામાં આપણે ડુંગળી ઉમેરી નાખીશું। ખાતા હોય તો ઉમેરવાનું, ના ખાતા ને સ્કીપ પણ કરી સારી રીતે આપણે ડુંગળીને થોડીક બ્રાઉન કરવાની છે। તો આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું અને પછી પકાવીશું તેલમાં આવી રીતના। તો આપણે આવી રીતના ઝીણી ઝીણી અને એક ડુંગળી મોટી લીધી હતી અને ઝીણી ઝીણી સુધારી લીધી। 2 મિનિટ આપણે પકાવીશું ડુંગળીને। થોડી ખાણ આપણે બ્રાઉન કરવાની છે, ઘણી બધી પકાવવાની નથી। તો તમે જોઈ શકો છો આપણી 1-2 મિનિટ થઈ ગઈ છે અને થોડી થોડી આવી રીતના ગુલાબી કલર જેવી થઈ ગઈ છે। તો આપણે આવી રીતે પકાવવાની છે। હવે એનામાં આપણે એક ટમેટું લીધું છે મેં, એ આપણે ઉમેરી નાખીશું। આપણે તીખું મરચું લીધું છે એ પણ આપણે ઉમેરી નાખીશું અને પછી આપણે ફરીથી એને આપણે ચલાવીશું। તેલમાં આપણે પકવા દઈશું। હવે આપણે ફ્રેન્ડ્સ 3 મિનિટ સુધી એને આપણે રાખી દઈશું। ત્યાં સુધીનો આપણો મસાલો બનાવીએ। આપણે ડુંગળી અને ટમેટું મરચું સારી રીતે પાકી જાય 3 મિનિટ સુધી, ત્યાં સુધી આપણે મસાલો બનાવીએ। તો ચાલો, તો ફ્રેન્ડ્સ મસાલો આપણે બનાવી 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું હળદર, 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી આપણે આખો જીરો લઈશું, બધાને આપણે મિક્સ કરી નાખીશું। હવે એનામાં આપણે 2 ચમચી જેટલો સોસ લીધો છે, 1 ચમચી જેટલો આપણે પાસ્તા સોસ લઈશું। આવી રીતના તમે જોઈ શકો છો પાસ્તા સોસ છે એ આપણે લીધો છે। એનામાં વધુ ફ્લેવર હોય છે લસણ પેસ્ટ નું પણ, અને આપણે મિક્સ કરી લઈશું આવી રીતના। હવે એનામાં આપણે 1 ચમચી જેટલો પાસ્તો મસાલો ઉમેરીશું। તો હમણાં આપણે સોસ ઉમેર્યો તો પાસ્તા, એ આપણે મિક્સ કરી લઈશું। જો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હોય તો આવી રીતે ઉમેરવાનું। હવે આપણે આવી રીતે મિક્સ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો હવે રીતના જ। તો આપણો મસાલો થઈ ગયું છે ફ્રેન્ડ્સ તૈયાર। હવે આપણે 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લેશું આપણું ટમેટા ડુંગળી મરચા પાકી ગયા છે। આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આવી રીતના। હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે ઉમેરી નાખીશું, મિક્સ કરી નાખીશું આપણે। તો આવી રીતે તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। હવે આપણે એને રાખવાનું નથી, એમ જ આપણે હવે એનામાં પાસ્તા ઉમેરી નાખીશું। મેં આપણે પાસ્તા બાફી લીધા છે। આ પાસ્તા ખાવાની એટલી મજા આવે છે ફ્રેન્ડ્સ કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે। અને જયારે આપણે પાસ્તા બાફ્યા હતા ને તેમાં આપણે મીઠું ઉમેર્યું હતું, મીઠાથી પાસ્તા આપણા સોફ્ટ થાય છે અને જલ્દી બાફી જાય છે 5 મિનિટમાં। તો જોઈ લો, એકદમ તમારા બાળકો ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગશે, કેમ કે એનામાં ટમેટું ડુંગળી આપણે બધું પણ ઉમેર્યું છે। પણ તમે જોઈ શકો છો દેખાવામાં બિલકુલ પણ નહીં આવે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે। તો જોઈ લો, આપણે ગેસને આવી રીતે ગેસ ઉપર 3-4 મિનિટ સુધી આવી રીતે ચલાવીશું અને એને પકાવી લઈશું। તો મસાલો એ છે એ સારું આપણું મિક્સ થઈ જશે। હવે જે આપણે મસાલો પાસ્તાનું આપણે લીધું હતું એ આપણે 1 ચમચી જેટલું ઉમેર્યું હતું અને 1 ચમચી જેટલું આપણે રાખી દીધું હતું। તો આપણે આ ઉમેરી નાખીશું થોડુંક માથેથી। તો હવે એને આપણે મિક્સ કરી લઈએ। તો જોઈ લો, એકદમ મસાલા સાથે તમે બનાવજો તો તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે। મસાલો આપણે તેલમાં ઉમેરીએ પછી બળી જાય આવી રીતે તમે બનાવજો, તમને ખૂબ જ સરસ ટેસ્ટી લાગે। તો તમને સારું સિમ્પલ લાગે ફ્રેન્ડ, તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે તમારા ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગશે। આ પાસ્તાની નવી ટ્રીક સાથે આપણે બનાવ્યા છે અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ધન્યવાદ।